તારે जगत जाकारा दिए जेदी राखे नहीं घर इन माथा माथा हाटे मुलवे हमारे आहिर कुल ना इंधा सर सर पर सधर अमर दर अनुसार कर कर वर धर मेल करे सर सर पर सधर अमर दर अनुसार कर कर वर धर मेल करे हरि हर सूर्य वर्य सरगति मन हर बर बर गुरगति हरक भरे निर्खत नर प्रवर प्रवर गण निर्जर निकट मुंगट सुर सवर्ण में फरर घरर पद गुगर रंग बर सुंदर श्यामर में दिया रंग बर सुंदर श्यामर में दिया रंग बर सुंदर श्यामर में दुनिया जाकारा दिए अने जेने राखे नहीं घर में राण एने माथा हाटे मुलवे तो हमारे आहिर कुलना ईंधाण भारतनी धरती एमाय गुजरातनी धरती एमाय कच्छ काठियावाड़नी धरती के अजब ताकातना जातवंता अश्वज्या करवते जमीनी पीठ कापे एवा आज पण उभा छे अડીખમ પાળિયા યુદ્ધની રાહ જોઈ ગામ જાપે अरे सती दातार अने संत सुरातणी कथे इतिहास मजबूत करणी भारती मातनी वंडू तनी आवड़ी तने धन हो धन सौराष्ट्र धरणी अने धन हो धन जो कच्छ धरणी एवी आ गुजरातनी धरती ना अनेक इतिहासों कायमना माटे वगोळाय छे वागोळवा पड़े छे याद करवा पड़े छे काठी खसिया वसे वीर रजपूत ज्या मेर गोहीर गाखीर वंका कोई पण ज्ञाति होय एवा आहिर कुळ नागकुळ अही नागना जेने कहेवाय वंशजो एमाना आश्रो वखणाय छे आहिरनो आचरो दुनियानी मालिको इतिहास में आगळ छे माथा हाटे मूलवे कीधो एम माथा दई दिए पण एमना आश्रे आव्या होय एने जावा न दे एने हुनी आँच आववा न दे एवा कंईक बलिदानोनी कथाओ कंईक बलिदानोनी जेने कहेवाय दुनिया में वातो पड़ी छे एवी आहिराणी 140 आहिराणीना जे कृष्ण प्रत्येनो प्रेम जेमनी भक्ति कच्छनी बात छे आहिरो माटे तो कविओ पण एम कहे छे के मोटी मोटी मेड़ियो ए जेने दीधेलो जाकारो रे मोटी मोटी मेड़ियो जेने दीधेलो जाकारो रे मोटी मोटी मेड़ियो ए जेने दीधेलो जाकारो रे अखिल ब्रह्मांड ना मालिक ने ज्या क्या आसरो नतो मळतो आयथी नहीं आया थी जाओ हमारे घरे नहीं कच्छ नहीं आरे कौन कच्छ नहीं आरे जेने कहेवाय वेरो बांधे ते दियने आहिरड़े ए दीधेलो रूड़ो आवकारो रे देवकी जी तारो दीकरो रे जी अने एने न्याज अखिल ब्रह्मांड नो मालिक आवे हो
કે જેની મોહજાળમાં આ દુનિયા વિટાણી રે આજે એની દેયું રે એ તારી દોરડીએ જો બંધાણી રે નંદરાણી તારા એ આંગણા રે. ઈ આહિરની જ્ઞાતિ, ઈ આહિરને જેને કહેવાય કુળ, એની આપણે વાત કરી છે. કચ્છની માલિકોર ભચાઉની પાસે વ્રજવાણી ગામ. આમ તો મેં કીધું એમ ઘણા બધા એવા ઇતિહાસો, ભોજા મકવાણાથી માંડીને દેવાદ બોદર સુધી લઈ લ્યો. ભોજા મકવાણા એ પરાયા કુંવરોને, રાજપૂતના જેને કહેવાય કુંવરને આશરો આપેલો, અને દુશ્મનોની વાર જેથી ચડી બાગડદામ 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 વેરી ખાઉં મારી નાખું તોડી નાખું, અને આવીને ભોજા મકવાણા એક ગામડાનો ભાઈ ચારણ કવિ છે, ઉભો ઉભો દુહા ગાઈને ભોજા મકવાણાને બિરદાવી રહેલો કે હે આહિર, ભલા આહિર, તારે આશરેથી કુંવરડા જવાનો જોઈ, કુંવરડાનું જેને કહેવાય મૃત્યુ ન થવું જોઈએ. તા તો આવી ગયા, કુંવરને છુપાવી દીધા, અને આવીને કીધું કે મારા દુશ્મનના બે કુંવરને તમે અહીંયા આશરો આપ્યો છે. ટૂંકમાં કે ના અમે શું આશરો આપ્યો, હું તો એક નાનો આહિર છું, હું નથી ગામધણી, હું તો ઘરધણી છું, જમીન ખેડી અને જેને કહેવાય ગુજરાન ચલાવું છું, હું કેવી રીતે કોઈને આશરો આપીશું? આશરો તો પરમાત્મા આપે, આશરો તો મુરલીધર મહારાજ આપે, આશરો તો કૃષ્ણ કનૈયો આપે, આશરો તો ભગવતી ભેળિયા વાળી આપે. મેં કોઈને આશરો નથી આપ્યો કે હા તમારે આશરે બે કુંવરડા આવ્યા છે, અમે એવું સાંભળ્યું છે, કે હોય નહીં કે હા મને બાતમી મળી છે, કે નથી, ખોટી વાત છે. બહુ ઘણું બધું કીધું, આમ લાલચ આપી, પૈસા આપી દઈ, ગામડાઓ આપી દઈ, માની જા, પણ નથી ક્યાંથી કહું. છેલ્લે કહેવાય છે કે ભોજા મકવાણાને પકડી અને પગની માલિકોર શિયાળીઓ હાંકવામાં આવી હતી, લાકડાની માલિકોર હોલ પાડવાની જે શિયાળીઓ હોય, ભોજા મકવાણા નામના આહિરને એ શિયાળીઓ આમ ગોઠણની માલિકોર જેથી ફેરવામાં આવી હતી, તો એના આંખમાં આહુડું નહોતું આવ્યું, એને ખબર હતી કે આ ટ્રેનમાં બેહી એટલે આવા સ્ટેશન જ આવે, સત્યનો માર્ગ લઈ, હારો માર્ગ લઈ એટલે આવા સ્ટેશન જ આવે, આમાં કઈ હારા સ્ટેશન ન હોય. આંખું વીસી જાય, કરાડ 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 હાડકાની કણિયું કચર્યું કરચું છે એ નીચે પડવા માંડ્યું. અને બુઢી આહિરાણી ભોજા મકવાણાની જનેથાને કોકે જઈને એટલું કીધું કે માં તમે તો જાઓ, ભોજા મકવાણાને આમ તો જોવો ગોઠણમાં શિયાળીઓ હાકે છે, દુશ્મનોને એમ કહે છે કે માની જા કુંવરને, તે જેને કહેવાય અમારા દુશ્મનને હાચવાશ, તોય માનતો નથી. એને કયો નહીં માની જાય, એને કયો નહીં માની જાય, નકર મારી નાખશે. બુઢી જનેતા જેને કહેવાય માં છે ને, હાથમાં લાકડી લઈ અને ધીરી 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 આવીને હાથ દીધો, ભોજા એ બેટા ભોજા. આમ જોયું, ઓહો માં અહીંયા ક્યાંથી આવ્યા, માને અહીંયા શું કામ હશે? તા તો બુઢી જનેતા પાસે આવી, આંખમાં જળજળી આવી ગયા, પણ આહુડાને પી ગઈ હોય. માં છે ને, માં તો માં છે, અમૃતનું ઝાડ છે, માંથી કોઈ મોટું નહીં, જળ ધર કે જગદીશ સૌ નમાવે શીશ, આ તો અંબા આગળ હાલ્યા. માને ઉપમા કોઈ ન દેવાય, માને જેને કહેવાય કોઈ એના વિશે બોલી ન શકાય, માં ઈ માં એટલું જ કહેવાય. એટલે મેઘાણી કદાચ એમ કહેતો હોય છે કે ઓછી કે પાંગતી એ હાથ ફેરવતા તારા પડખા ખાલી ખાલી લાગે હો માં, દેજે હળવો હાથ પડઘો થઈને તું ને દઈશ રે જવાબ. હે માં પડઘો થઈને તને દઈશ જવાબ. ભોજા મકવાણે કીધું કે હા માં. જનેતા બાજુમાં આવીને ભોજા મકવાણાના ગોઠણમાંથી પગમાંથી લોહીની જે નીકું હોઈ જાતી હતી, લોહીમાં આંગળી બોળી, નાકને ટેરવે આંગળી અડાડીને બુઢી આહિરાણી હાલતી થઈ. તેથી કોકે ઓલી બાજુ જઈને પૂછ્યું કે માં શું કર્યું, આ રમત કરો છો કે તમારો મગજ છટકી ગયો, તમારા દીકરાનું લોહી ઊંઘવાનું સુગંધ લેવાનું કારણ શું? કે મારો મગજ નથી છટકી ગયો, એટલા માટે મેં આ કર્યું છે, તમને ખબર નહીં પડે, કાંઈ નહીં, ખાલી ના કયો તો ખરા. તો એ બુઢી આહિરાણી બોલી છે કે હું એટલા માટે એ લોહીનો સુગંધ લેતી હતી, ઊંઘતી હતી અને જોતી હતી કે હજી મારા દીકરાને જેને કહેવાય લોહીમાં મારા ધાવણની વાસ આવે છે કે નહીં. પણ મારા દીકરાના જેને કહેવાય લોહીમાં મારા ધાવણની સુગંધ આવે છે. મને વિશ્વાસ છે મારો દીકરો નહીં માને, નહીં માને, નહીં માને. આ આહિર કુળ. અને એવી ભચાઉની પાસે વ્રજવાણી ગામની 140 આહિરાણીઓનો ઇતિહાસ. ભગવાનને જેને કહેવાય કૃષ્ણ પરમાત્માને માને
ગામડું ગામ ભગવાનની ભક્તિ કરે કનૈયાની. એમાં અખાત્રીજનો સમય આવ્યો, અખાત્રીજનું ટાણું આવ્યું એટલે બધી આહિરાણીઓ છે એ ભેગી થઈ અને હાંજનું ટાણે રાસ લેવા માટે નીકળી છે ગામના ચોકમાં. ગામના ચોકની માલિકો બધી આહિરાણી ભજન કહેવાય કૃષ્ણની ભક્તિમાં લીન થઈ અને ભગવાનને યાદ કરવા માટે ભેગી થઈને રાસ લેવા માટે નીકળી. પણ એટલી બધી કૃષ્ણ પરમાત્માની સાથે જેને કહેવાય લીન થઈ ગઈ, જોડાઈ ગયેલી કે ખબર નહીં. ઢોલી જે ઢોલ વગાડવા વાળો હતો એ વચમાં ઉભેલો ઢોલ લઈને અને 140 આહિરાણીઓ છે એ આમ ફરતી રાસ લે છે. પણ એને એમ કે યમુનાનો કિનારો છે અને અમે ગોપીઓ જ છે. વચમાં ઢોલી ઢોલ વગાડી લેલો, દ્રિજબાંગ દ્રિબાંગ દ્રિજબાંગ દ્રિબાંગ દ્રિજબાંગ દ્રિબાંગ જે કાંઈ તાલમાં હોય. અને ચારે કોરી આહિરાણી રાસ લઈ રહેલી છે. પણ વાતાવરણ એવું ખડું થઈ ગયેલું કે મારું વન રાવણ છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. બેહીને રેવું મારે હાવ જગમગ જોવું, બેહીને રેવું મારે જગમગ જોવું. અરે નહીં ખાવું કે નહીં પીવું વૈકુંઠ નહીં રે આવું. રાસ લેતા લેતા એને એમ થઈ ગયું કે કૃષ્ણ કનૈયો જ અમારી હામો છે અને ઢોલી છે ઢોલ વગાડી લેલો. અને એમાં ઢોલ વાગતા 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 એટલા બધા લીન થઈ ગયા પરમાત્માની સાથે જેને કહેવાય મોર કો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગ્યો નટકી, દીપક ધ્યાન પતંગ લગ્યો પનહારી કો ધ્યાન લગ્યો મટકી, અરે ચંદ્ર કો ધ્યાન ચકોર લગો અને ચંદવાન કો ધ્યાન દિનેશ ટકી, મીન મનોજલ ધ્યાનો સો સાગર પીંત પંથ પ્રહીન રહ્યો અટકી. આવી રીતે મુમન લગી તુમના તુમન લગી મું લૂણ વળુંબા પાણી અને પાણી વળુંબા લૂણ. ઢોલી ઢોલ વગાડી લેલો એમાં લીન થઈ ગયેલું તાલની સાથે કે એને એમ કે આ કૃષ્ણ કનૈયો એને ઢોલીને ઢોલની માલિકોર દેખાતો હતો. અખિલ બ્રહ્માંડનો માલિક ઈ ઢોલની માલિકોર દેખાતો હતો અને જમનાનો કિનારો દેખાતો હતો. અને ઈ આહિરાણીઓ છે ઈ અડધી રાત સુધી રાસ લીધા. એક જ તાલ ઢોલ ઢોલ વગાડે જાય. હાથની જેને કહેવાય બે હાથની માલિકોર, એક હાથમાં દાંડી ને એક હાથે જે હાથ મારતો હતો, બે હાથની માલિકોરથી લોહી નીચે પડવા માંડ્યા હતા. સાંજે 10 વાગ્યાથી હવારો 5 વાગ્યાનો સમય થયો, હવાર થવા આવી તોય ઢોલ બંધ નથી થતો ને આ બાજુ રાસ બંધ નથી થતો. એ તો લીન થઈ ગયેલા જેમ જુનાગઢના નરસિંહ મહેતાને જેમ રાસ દેખાડ્યો હતો ને એ જેને કહેવાય એવું વાતાવરણ ઊભું થઈ ગયેલું. વ્રજવાણીના નાના ગામમાં 140 આહિરાની રાસ લઈ રહી છે અને રાસ લેતા હતા. એમાં ગામની માલિકો કોઈ આહિરોના ખોરડાને હામો કંઈક વાંધો હોય છે. કુદરત છે ને, કિસ્મત એવા હોય છે કે બે આહિરોને હામો વાંધો નહીં. મેં એક આહિરને હવે 5 વાગ્યાનો સમય થયો એટલે ઢોરા નીકળે, ભેહું ગાયું નીકળે, કોઈ ખેડૂત નીકળે વહેલા. નીકળ્યો, ખબર પડી કે આ તો મારો દુશ્મન છે ને એકલો જાય છે. ગડગડતી દોટ મૂકી તલવાર ખેંચીને દોટ મૂકી દોલો આહિર જે હતો એ આગળ ભાગ્યો. વાહે આ ભાગતા 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 આશા બધાની અમર છે મલકાય આશામાં મતી, જગ જીવતા જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. પરમાત્માની ગતિને કોઈ દી કોઈ જાણી શક્યું નહીં, કિસ્મતની ગતિને કોઈ દી કોઈ પામી શક્યું નથી. કિસ્મત શું કરે છે, ક્યારે શું કરે ખબર નથી પડતી. આહિર એક મોર, બીજો વાહે મારી નાખું ઉભો રે મારી નાખું. ઓલાને પણ કાળ દેખાણો કે હમણાં મારી નાખવાનો, ક્યાં જાઉં ક્યાં છુપાવ. દુશ્મનાવટ તો એવી છે ને, વેર તો એવા છે ને, નિંદર ના આવે 9 જણા જેને માથે વેર ખટકે ઘણા. ભાગ્યો વાહે બીજો આહિર તલવાર ખુલી લઈને દોટ મૂકી. પણ એના કિસ્મત હારા આચે એટલે એ બસી ગયો. કિસ્મત જેના હવળા પડે ને એને ગમે ત્યાંથી બચાવી લે છે. ભગવાન રામ જેવાએ લક્ષ્મણને કીધું હતું. લક્ષ્મણને કીધું પ્રભુ આ પથરા તરે છે એ કેમ તરે છે? દરિયાને કાંઠે આવીને જઈએ. હનુમાનજી જાંબુવાનજી પથરા નાખવા માંડ્યા અને પથરા તરવા માંડ્યા એટલે લક્ષ્મણજીએ ભગવાનને કીધું. એને અચરજ લાગ્યું આ કોઈ દી તરે નહીં પ્રભુ, આ પથરા તરે એનું કારણ શું મને કયો? આ પ્રકૃતિ વિરોધ છે, પથરા કોઈ દી તરે નહીં, આવું કોઈ દી જોયું નથી. પ્રકૃતિ ભૂગોળ એને ના પાડે છે અને પ્રભુ આ પથરા તરે છે. એટલે ભગવાન રામે સેજ મોઢું મરકાયું અને અહીં એટલું કીધું, લક્ષ્મણ
આમાં નથી ચમત્કાર. પ્રભુ તમે ચમત્કાર કરો છો તો ચમત્કાર બ્રહ્મ કોઈ દી કરે નહીં અને પથરા તરે નહીં. તો કે આમાં ચમત્કાર નથી અને આમાં બીજું કાંઈ નથી, પ્રકૃતિનો નિયમ ભંગની કાંઈ વાત નથી લક્ષ્મણ, કે આમાં કોઈ વજ્યા કે મંત્રથી પથરા નથી તરતા, કે તો કે આ બધી કિસ્મતની વાત છે. કે કેમ? તો એ રામે લક્ષ્મણને કીધું, લક્ષ્મણ સાંભળી લે, विधि बाम होते होते अपने पराये बाम और प्रतिकूलता ये शीश मंडर आती है. माणानी विधाता જ્યારે અવળી પડે ત્યારે હારા માણસો હોય ને એ સાથ દેતા બંધ થઈ જાય. ભાઈબંધો છેટા ભાગવા માંડે, કુટુંબીઓ છેટા ભાગવા માંડે, સ્નેહીઓ અરે હગા કાકા અને હગા જેને કહેવાય બાપ હોય ને એ આગો કહી જાય. विधि बाम होते होते अपने पराये बाम और प्रतिकूलता ये शीश मंडर आती है. अन स्नेहमयी माता भी करके विरुद्ध बिंदु राम जैसे पूत को भी वन भिजवाती है. मारी माँ कौशल्या करता મને કઈ કઈ વધારે પ્રેમ કરે, પણ લક્ષ્મણ વિધાતા આવળી પડે ને તો ઈ જ કઈ ઈ જ જનેતા મને વનનો માર્ગ બતાવી શકે. स्नेहमयी माता भी करके विरुद्ध बिंदु राम जैसे पूत को भी वन भिजवाती है. पण सांभળી લે लक्ष्मण, जो ही आता है अनुकूल समय तो ही लखन देख सागर में शैल की शिलाएं तैर जाती है. માણસનો સમય જ્યારે અનુકૂળ આવે છે ને ત્યારે પથરા પણ તરવા માંડે. માણસના કિસ્મત જ્યારે હવળા થાય ને ત્યારે પથરા પણ તરવા માટે અને પ્રકૃતિના નિયમ છે એ ઉલટા ઉલટા થઈ જાય. તો અહીં માનવું કે આ માણસની જેને કહેવાય કિસ્મત હવળા પડ્યા છે. એમ અહીંયા કિસ્મત એના હવળા હતા. એ માણસ ભાગતો ભાગતો આહિર જુવાન છે એ આ રાસ હાલી લ્યો, જે આહિરાની રાસ લઈ રહેલ્યો ન્યા પૂગી ગયો. અને ન્યા પૂગી ગયો એટલે આમ દોડતા દોડતા જે આમ રાસ ચાલી રહ્યો, કુંડાળું વચમાં ઢોલી ધ્રીજબાંગ 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 તાલનો ઢોલ વગાડી લીધો, હળી કાઢી અને જે બાયું રાસ લેતી તેની હોરવો નીકળી અને હળી કાઢીને ઢોલીની આડો વહી ગયો. આને તલવારનો ઝાટકાનો ઘા કર્યો, પણ ઘા કરતાની હારે જેને કહેવાય ઓલો નીકળી ગયો અને ઢોલીના માથામાં તલવારની પીછી એક વોડીમાં આડી. પણ સળાક કરતો હારો કુંભાર જેમ ગારાનો પિંડો ઉતારે ચાકડાની માથેથી એમ માથું સવાક કરતું નીચે ધાડ દઈને નીચું ગયું. પણ ભક્તિ કેવી ને એનો જે તાર જે 140 આહિરાણીનો ઇતિહાસ એમ કહે છે, દુલેરાય કારાણી લખે છે કે 140 આહિરાણીનો જે તાર લાગી રહ્યો કે આ કૃષ્ણ જ છે એ વગાડી રહ્યો છે અને અમે કૃષ્ણની સાથે રાસ લઈ રહ્યું છે, એને તાર લાગી રહ્યો. પરમાત્માની ભક્તિમાં જેને કહેવાય એક તાર જ્યારે લાગી રહ્યો અને એ વખતે એ માથું પડતાની હારે આમ દ્રષ્ટિ પડી, આંખ ઉગડી ગઈ. આહિરાણી બધી આંખ ખોલી અને જોયું ને તા તો ડાહ લાગી અરુ હો ચમકી જૈસે પામ પર્યો નિજ ખેર અંગારો. હાય 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 હાય. ઢોલીનું માથું પડી ગયું, ઢોલ બંધ થઈ ગયો, મારો રાસ તૂટી ગયો. 3 વખત હાય 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 શબ્દ આહિરાણીના જેને કહેવાય હૈયામાંથી ઉદ્ગાર નીકળી ગયા. અને ઇતિહાસ સૌરા કચ્છનો એમ કહે છે કે 140 આહિરાણીઓ ત્યાં પ્રાણ ખોળિયામાંથી છોડી દીધા હતા. ઇતિહાસ એમ કહે છે કે પ્રાણ ન્યા છોડી દીધા, જીવ વયા ગયા બધાને એક સાથે. અને એ વખતે બધા આહિરોને ખબર પડી, ગામના આહિરો ભેગા છે 140 જેને કહેવાય જે શક્તિઓ છે એક સાથે પ્રાણ છોડી દે. શું કૃષ્ણ પ્રત્યેનો એનો પ્રેમ હશે, શું કૃષ્ણ પ્રત્યેની એની લાગણી હશે. અને એ વખતે ગામે ભેગું થઈને જોયું કે ઓહો કાળો કેર થઈ ગયો, કાળો કળલાટ થઈ ગયો, હવે અહીંયા રવાય નહીં, હવે આ ગામની માલિકો રહેવાય નહીં, આ તો ગોજારું ગામ બની ગયું. આટલી બધી આપણી બાયો છે એને અહીં જાન છોડી દીધી, જીવ છોડી દીધો હોય. ઢોલીનો તાલ બંધ થયો, ઢોલી mirયો એની પાછળ, એના કૃષ્ણના દર્શન કરતી હતી આહિરાણીઓ એમ. અને પછી આહિરો એમ કહેવાય છે કે મવાડા લઈ પોતાના માલધારીઓ આહિરો એ ગામડેથી ત્યાંથી ઉંસાળા ભરી અને વયા ગયા. એ ગામનો જેને કહેવાય અપયો કે આજ પછી ગામમાં જવાય નહીં, કારણ કે એ ગામનો તો આપણે અપયો છે, એનું પાણી ન પીવાય. સમગ્ર આહિર સમાજ એ પાણી નહોતા પીતા એ ધરતીનું, એ ગામડાનું. પણ એમાં કોઈ સમજદાર આહિરોને વિચાર આવ્યો. હવે સમજદાર આહિરોને ખબર પડી ગઈ કે આપણે પાણી તો નથી પીતા, આપણી જગદંબાઓ આપણી માયું 140 આહિરાણીઓ ઈ જો આ મરી ગઈ હોય, આ પ્રાણ છોડી દીધા હોય અને આનું આપણે પાણી ન પીને અપયો કરીએ એમાં શું વળે? આને નહીં, ત્યાં તો પાણી પીવું જોઈએ, ત્યાં તો આપણે આહિરોને ગૌરવ લઈને ભેગું થવું જોઈએ. આ જાજો કચ્છની માલિકો ભચાઉની પાસે વ્રજવાણી ગામ છે, ત્યાં આહિરો સ્મારક બનાવે છે ને 140 આહિરાણીના ત્યાં ડેરા બને છે, મંદિરો બને છે, મોટું સ્મારક બનવાનું છે. સમગ્ર જેને કહેવાય ગુજરાતના આહિરો છે એ ત્યાં ભેગા થવાના છે. કોક જાજો કોક દીક આ ઇતિહાસ ઉજળો ઇતિહાસ છે કચ્છનો. આવા તો અનેક ઇતિહાસ. એટલે કવિએ પણ એક કડીમાં કીધું છે
કે આહી રાણી 100 અને તે દી કૃષ્ણ ને થઈ ગઈ વાલી કેરી વાત વડી વિખિયા ઉજળા આહિર આશરા કેરી વાત વડી વિખિયાત રે એની વાત વડી વિખિયા આહી રાણી 140 બાલા ને થઈ ગઈ વાલી આહી રાણી 140 વાલા ને થઈ ગઈ વાલી આહી રાણી 140 કૃષ્ણ ને થઈ ગઈ